નમસ્તે. આજે આપણે ભાગીદારી પેઢીના પુનર્ગઠનનો અત્યાર સુધીમાં આપણે 4 એક્ઝામ્પલ જોયા છે મોટા દાખલા માટે, અને આજે એક 13મો દાખલો ગણી અને આ સ્વાધ્યાયને આપણે વિદાય આપશું. એમાં જે એક છેલ્લું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ વિડીયો લેક્ચર દ્વારા થઈ ન શકે, એટલે એક્ઝામ્પલ હું તમને સમજાવતો નથી અને એક્ઝામ્પલ તમારા માટે આઈપી નથી, કેમ કે આમાં પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી પાકું સ્વરૂપીઓ બનાવવાનો મુદ્દો છે. થોડુંક અઘરું લાગે, એના માટે વિદ્યાર્થીઓને હાજરી જોઈએ. આજે આપણે 13મું એક્ઝામ્પલ સમજીને પછી આવતા લેક્ચરથી આપણે ભાગીદારના પ્રવેશમાં પ્રવેશ કરશું. તો એક્ઝામ્પલ 13ના ભાગીદારો છે સાજન અને ડેવી. દાખલા નંબર 13ના ભાગીદારો સાજન અને ડેવી. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું પાકું સ્વરૂપીઓ તમામ વિગતો અહીંયા મેં ગણી આપી છે. તો પેજ નંબર 141 ઉપર તમને આ દાખલો આપેલો છે. તો નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં માત્ર હવાલાઓની અસર થાય, એટલે અંદરની વિગતો આજે હું વાંચતો નથી, ડાયરેક્ટ એના હવાલાઓ છે, હવાલાઓની વિગતો આપણે જોઈ લઈએ. તો પહેલો હવાલો છે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. તો પાકા સરવૈયામાં તમને જમીન મકાન 1,40,000 રૂપિયા આપ્યું છે. 1,40,000 જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવાનો છે. તો 1,40,000 10% એટલે કેટલા રૂપિયા થાય? 14,000 રૂપિયા વધે. મિલકતની કિંમત વધે તો નફો થાય. નફો પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનો, અને જમીન મકાનની કિંમતનો વધારો થયો છે તો શું કરવાનું? એમાં પ્લસ કરવાનું. આમ ન થાય જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો જ્યારે હવાલાની અસર આપી ત્યારે સૌપ્રથમ પાકા સરવૈયાની રકમ મૂકવાની. જમીન મકાન 1,40,000 રૂપિયા વધારો પ્લસ કરો 14,000 રૂપિયા, 1,54,000 રૂપિયા. જમીન મકાનની કિંમતનો વધારો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું, કેમ કે મિલકતની કિંમત વધે તો નફો થાય, અને નફો પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનો જમીન મકાન ખાતે 14,000 રૂપિયા. માર્ચ 19 ની અંદર એવો એક પ્રશ્ન પૂછાયો હતો કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે જમા થાય છે. એની જગ્યાએ એવો પ્રશ્ન પૂછાય કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર થાય છે. તો ક્યારે જમા થાય એવો પ્રશ્ન પૂછાય, તમારે લખવાનો મિલકતોની કિંમતનો વધારો, જવાબદારીની કિંમતનો ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર થાય? તો નુકસાન થાય ત્યારે ઉધાર થાય, મિલકતની કિંમત ઘટે અને જવાબદારીની કિંમત વધે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે. બરાબર, આવું ટૂંકમાં લખવાનું. પણ વિશેષ તમારે લખવું હોય તો લખી શકો તમામ વિગતો. જ્યારે મિલકતની કિંમત ઘટે, જવાબદારીની કિંમત માફ કરજો, મિલકતની કિંમત વધે, જવાબદારીની કિંમત ઘટે, જોગવાઈની કિંમત ઘટે, મળવા બાકી આવકો હોય તેમજ અગાઉ ચૂકવેલ ખર્ચાઓ હોય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે. બિલકુલ વિરુદ્ધ, મિલકતની કિંમત ઘટે, જવાબદારી અને જોગવાઈની કિંમત વધે, ચૂકવવાના બાકી ખર્ચાઓ હોય અને અગાઉથી મળેલ આવકો હોય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે. એટલું યાદ રાખવાનું. હવે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો. તો પાકા સરવૈયામાં જે યંત્રની કિંમત આપી હોય એમાં આપણે 40% ઘટાડો કરવાનો છે, અને પાકા સરવૈયામાં જે ફર્નિચરની કિંમત આપી હોય એમાં 40% ઘટાડો કરવાનો છે. તો પાકા સરવૈયામાં જુઓ, મિલકત લેણા બાજુ પર યંત્રની કિંમત તમને 80,000 રૂપિયા આપી છે. જે કિંમત હોય એ કિંમત લખી દઈએ. યંત્ર 80,000 ઘટાડો તો માઇનસ કરો 40%. 80,000 40% 32,000 નો ઘટાડો થયો. 80 માંથી 32 માઇનસ કરો 12,48,000. મિલકતની કિંમત ઘટે તો નુકસાન ક્યાં લખશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર યંત્ર ખાતે 32,000. ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરો. તો અંદર તમને ફર્નિચર 40,000 રૂપિયા આપ્યું છે, 30,000 રૂપિયા આપ્યું છે. એ 30,000 નું ફર્નિચર પહેલા લખી દઈએ.
ફર્નિચર 30,000 હવે ઘટાડો કેટલો ઘટાડો કરો 40,000 30,000 અને 40,000 એટલે 12,000 માઈનસ કરો 12 આવશે 18 અને ઘટાડો નુકસાની પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ લખવાનો ફર્નિચર ખાતે 12 આમનો ઉપર પર તમે સમજી શકો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ફર્નિચર ખાતે જમા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને ફર્નિચર ખાતે જમા એ નિકલ બાજુ ફર્નિચર માંથી માઈનસ. હવાલા નંબર 3 દેવાદારો પર હવે 1000 ઘાલખાદ અનામતની જરૂર નથી. દેવાદારો પર હવે 1000 ઘાલખાદ અનામતની જરૂર નથી એનો મતલબ 1000 ની ઘાલખાદ અનામત ઓછી કરો. તો પાકા સ્વરૂપમાં જુઓ તમને દેવાદારો કેટલા રૂપિયા આપ્યા છે 40,000 રૂપિયા એમાંથી ઘાલખાદ અનામત કેટલી માઈનસ કરેલી છે 1500 રૂપિયા. આ 1500 માંથી કેટલાની જરૂર નથી 1000 ની જરૂર નથી. તો દેવાદારોમાંથી હવે ઘાલખાદ અનામત કેટલી માઈનસ કરવાની જે 1500 માઈનસ કરી તેના જગ્યાએ કેટલા માઈનસ કરવાના 500 માઈનસ કરવાના. જવાબદારી કે જોગવાઈની કિંમત વધે તો નુકસાન અને જવાબદારી કે જોગવાઈની કિંમત ઘટે તો નફો. અહીંયા જોગવાઈની કિંમત ઘટી 1500 રૂપિયા હતી 1500 રૂપિયા હતી એ હવે કેટલા રૂપિયા ઘટાડવાના છે 1000 ઘટાડવાના છે એટલે 1000 નો પેઢીને ફાયદો થયો. એની આમનોંધ થાય ઘાલખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જો એની આમનોંધ હોય આવી જાય ઘાલખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો ઘાલખાદ અનામત અહીં આવી રીતે લખવાનું દેવાદારો 40,000 એમાંથી માઈનસ કરવાનું ઘાલખાદ અનામત 500 રૂપિયા ડાયરેક્ટ માઈનસ કરીને લખવાનું અહીંયા નહીં લખવાના 1500 માઈનસ 1000 500 એવું નહીં લખવાનું. 1500 માંથી 1000 માઈનસ કરવાના એટલે કેટલા રહ્યા 500 રૂપિયા વધે બાદ કરવાનો. હવે કેટલી ઘાલખાદ અનામત રાખવાની છે 1000 નો ઘટાડો કરવાનો છે મતલબ 500 રૂપિયા ઘાલખાદ અનામત રાખવાની છે એ 500 માઈનસ કરવાના. 1000 માઈનસ નહીં કરતા 1500 માઈનસ નહીં કરતા 2500 માઈનસ નહીં કરતા 1000 નો ઘટાડો કરો તો 1500 માંથી 1000 માઈનસ કરો તો ઘાલખાદ અનામત કેટલી રાખવાની છે 500 એમાંથી માઈનસ કરવાના. 40,000 માંથી 500 માઈનસ કરવાના 39,500 અને ઘાલખાદ અનામતનો જેટલો ઘટાડો થાય એટલો પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનો. ઘાલખાદ અનામત 1000 રૂપિયા એની આમનોંધ કઈ રીતે કરી દીધી આપણે ઘાલખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઘાલખાદ અનામત ખાતે ઉધાર એ પાકા સ્વરૂપમાં પેલી ઘાલખાદ અનામત 1500 માંથી 1000 માઈનસ કરો એટલે ઘાલખાદ અનામતની કઈ બાકી હોય જમા. હવે આપણે ઘાલખાદ અનામત 1000 થી ઉધાર કર્યા તો જમા 1500 ઉધાર 1000 કેટલા રૂપિયા રહ્યા 500 રૂપિયા રહ્યા. 1500 માંથી 500 માં 1500 માંથી 1000 માઈનસ કરવાના અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા 1000. સમજો કે આ ઘાલખાદ અનામત ખાતું હોય તો ઘાલખાદ અનામતની કઈ બાકી હોય જમા બાકી હોય 1500. હવે ઘાલખાદ અનામત કેટલા ઉધાર કર્યા આપણે પુનઃમૂલ્યાંકન ખાતે 1000 ઉધાર કર્યા. ઘાલખાદ અનામત ખાતે ઉધાર 1000 કર્યા 1500 આવવાનું લઈ લો 1500 આવવાનું લઈ 1000 માઈનસ કરો તો 500 રૂપિયા ઘાલખાદ અનામત આવશે એનાથી બાદ કરવાની. જો આપણે આવી રીતે ખોટવણી કરીને સમજવું હોય તો આવી રીતે સમજાય પણ આપણે ટેકનિકલ સમજવાનું 1500 ઘાલખાદ અનામતની જમા બાકી છે અને 1000 ઘાલખાદ અનામત ઉધાર છે તો જમામાંથી ઉધાર માઈનસ કરો. જમા ઉધાર માઈનસ થાય જમા હોય પ્લસ થાય. 1500 માંથી 1000 માઈનસ કરો વધે કેટલા 500 એ 500 રૂપિયાની ઘાલખાદ અનામત છે એ દેવાદારોમાંથી માઈનસ કરવાનું. આગળ એના પછીનો હવાલો સ્ટોકમાં 1500 ના મરામત ખર્ચની જરૂર છે. એને બીજા અર્થમાં કહીએ તો સ્ટોકની કિંમત 1500 રૂપિયા ઘટે. બરાબર જ્યારે પણ સ્ટોકની અંદર મરામત ખર્ચની જરૂર હોય એવો કોઈ પણ હવાલો તમને આપ્યો હોય બરાબર ત્યારે સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવાનો પ્લસ નહીં કરવાનો. કાળજી રાખજો ખાસ સ્ટોકમાં પ્લસ નહીં કરવાના સ્ટોકમાંથી માઈનસ કરવાના અને 500 રૂપિયાની નુકસાની છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાની. બરાબર સ્ટોકની કિંમત 1500 રૂપિયા ઘટાડવાની
અહીંયા લખી દે સ્ટોક તમને કેટલો આવ્યો 31500 એમાંથી માઈનસ કરી દે ઘટાડો 1500 12,30,000 રૂપિયા અને 500 રૂપિયાનો ઘટાડો પૂર્ણ મૂલ્યાંકન કરતા મુદ્દાઓ લખવાનો સ્ટોક ખાતે 1,500 રૂપિયા સ્ટોકમાં પ્લસ ની કરતા હો ધ્યાન રાખજો પુનઃ મૂલ્યાંકન કરતે ઉધાર છે તો મિલકતમાંથી માઈનસ જ થાય પ્લસ ન થાય કાળજી રાખવાની બરાબર એવા ભૂલવા નહીં હવે આગળ કુલ લેણદારોમાંથી 1,500 ચૂકવવા પડશે નહીં જેની ચોપડે નોંધ કરવાની બાકી છે મતલબ લેણદારોની કિંમતમાં ઘટાડો કરો કેટલા લેણદારો ચૂકવવાની પડે 1,500 બરાબર તો એનો આપણે ફાયદો થયો ને આમનો નિયમ કરશું લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો લેણદારો તમને ક્યાં આપ્યા મૂડી દેવા બાજુ ચાલુ દેવા બાજુ લેણદારો આપ્યા છે અહીંયા આપી દો લેણદારો 32,000 રૂપિયા બાદ કરવાનો ઘટાડો 1,500 રૂપિયા બાર આવશે 30,500 અને લેણદારોની કિંમતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરતો લેણદાર ખાતે 1,500 ચૂકવવા બાકી ખર્ચ 10,000 અને મળવાની બાકી આવક 2,000 છે ચૂકવવાના બાકી ખર્ચા એની આમ નોંધાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે જમા અંદર તમને ચૂકવવાના બાકી ખર્ચ આપ્યા નથી આપ્યા તો પ્લસ કરે બરાબર તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખી દઉં ચૂકવવા બાકી ખર્ચા 10,000 રૂપિયા અને મૂડી દેવા બાજુ ચાલુ દેવા લખી દેવાના ચૂકવવાના બાકી ખર્ચા 10,000 રૂપિયા અને છેલ્લો હવાલો મળવાની બાકી આવક 2,000 તેની આમનો થાય મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા મળવા બાકી આવક કોઈ લેણો થાય તો મિત્રો બાજુ લખવાનો મળવા બાકી આવક 2,000 રૂપિયા અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખવાનો મળવા બાકી આવક 2,000 રૂપિયા બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફા નુકસાન હવાલા ખાતામાં માત્ર હવાલાઓની અસર આપવાની એમાં આપણે ભૂલ ન પડે એટલા માટે થઈને પેલા હવાલાઓની અસર આપી દીધી હવે બાકીની જે બાકાસ રૂપિયાની વિગતો છે જેના પર કોઈ હવાલો નથી એ તમામ વિગતો આપણે લખી દઈએ તો પહેલું છે મૂડી એના માટે આપણે મૂડી ખાતું બનાવ્યું છે તો મૂડીની જમા બાકી હોય એટલે બાકી આગળ આવ્યા સાધનમાં 80,000 અને નિર્મિમાં 50,000 હવે બધાની એક જ અસર થશે જો બાકાસ રૂપિયાની વિગતની એક જ અસર થાય જોઈ લો અહીંયા 1,40,000 બાકાસ રૂપિયા વિગત હતી એક જ અસર આપી 80,000 બાકાસ રૂપિયાની વિગતની એક જ અસર આપી 30,000 ની એક અસર 40 ની એક અસર 31,500 ની એક અસર 32,000 ની એક અસર એમ 80,000 અને 50,000 ની કેટલી અસર આપવાની એક જ અસર આપવાની બે અસર નહીં આપવાની હવાલો હોય તો બે અસર આપવાની સામાન્ય અનામત એને એકત્રિત થયેલ અનામત કહેવાય અને હવે પુનર્ગઠન સમયે આવું એકત્રિત થયેલ અનામત ભાગીદારોને વેચી દેવું જોઈએ કેમ તો કે એનું છે હવે નફા નુકસાનનું પ્રમાણ બદલાશે તો નફા નુકસાનના પ્રમાણ બદલાય અને જો આવું એકત્રિત અનામત ન વેચે એકત્રિત નફો ન વેચીએ તો જે ભાગીદાર ત્યાગ કરતો હોય એને નુકસાની થાય અને અન્યાય થાય આવું ન બને એટલા માટે થઈને એકત્રિત અનામતો તમામ એકત્રિત થયેલ નફો તમામ ભાગીદારોને વેચી દેવાનો આવી બે વિગતો છે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો મૂડી દેવા બાજુ હોય તો જમા બાકી હોય નફો હોય તો સામાન્ય અનામત ભાગીદારોને વેચી દેવાનો હોય આનો થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત જો સામાન્ય અનામત તમને 80,000 રૂપિયામાં આપ્યું છે આ 80,000 નું સામાન્ય અનામત 5/3 ના પ્રમાણે 5/8 એટલે 50,000 સાધનને મળશે અને 80,000 નું સામાન્ય અનામત 5/3 ના પ્રમાણે 30,000 નિર્મિને મળશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 50,000 અને 30,000 રૂપિયા લખી દેવાના ક્યાં પ્રમાણે વેચો સામાન્ય અનામત નફા નુકસાનના જૂના પ્રમાણે કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ જો અંદર તમને આપ્યું છે
5/3. હવે નફા નુકસાન ખાતાની બાકી તમને આપી છે 48,000 રૂપિયા. એ 48,000 ની નફા નુકસાન ખાતાની બાકી પણ 5/3 ના પ્રમાણે વહેંચી દેવાની. બરાબર. પહેલા કે નફા નુકસાન ખાતો ખાતે 48,000 ની વેચણી પણ તમારે 5/3 ના પ્રમાણે કરી દેવાની. 5/8 અને 48,000 ગુણ્યા 3/8 બરાબર. અહીંયા આવશે 6 30,000 અને અહીંયા આવશે 18,000. અહીંયા લખી દે 30,000, અહીંયા લખી દે 18,000. હવે આગળની વિગત છે બિન ચાલુ દેવા 12% ની બેંકની લોન પાકો સરવૈયો તમને કઈ તારીખમાં આપ્યું છે? 31/3/17 અને તે જ તારીખે આપણે પેઢીનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. મતલબ એક જ દિવસની વિગત છે એટલે 12% ની લોન એ હવાલો નહીં બને. જો નીચે તમને હવાલામાં કીધું હોય કે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે તો 12% ની લોન એ હવાલો બને. અને આપણે વાર્ષિક હિસાબોની અંદર જેમ આવા હવાલા ગુપ્તવાલા લઈએ ગુપ્તવાલો નહીં બને, કેમ કે એક જ દિવસની વિગત છે. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ છીએ અને પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે તૈયાર કરીએ તો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી. એ ખબર કેમ પડે? વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી જ આવી તમામ વિગતો થાય. કેમ કે વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી પેઢીનો નફો કે નુકસાન જાણી શકાય. નફો કે નુકસાન ભાગીદારોને વહેંચી દીધા પછી પેઢીનું પુનર્ગઠન થાય, પછી નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને કદાચ પેઢીનું પુનર્ગઠન અધવચ્ચે કરવામાં આવે તો યોગ્ય પદ્ધતિએ પેઢીનો નફો નક્કી કરી લેવામાં આવે અને નક્કી કરેલો નફો ભાગીદારોને વહેંચી દીધા પછી પેઢીનું પુનર્ગઠન થાય. ત્યારે અહીંયા તો વર્ષના અંતે પેઢીનું પુનર્ગઠન કર્યું તો 12% ની લોનનું વ્યાજ તો ગણાઈ ગયું હોય. કેમ કે 12% ની લોનનું વ્યાજ કેમાં લખ્યું હોય? નફા નુકસાન ખાતામાં લખ્યું હોય. ત્યાં પુનઃમૂલ્યાંકન ખાતામાં લખવાની જરૂર નથી. તો તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે છઠ્ઠા હવાલામાં તમને જે આપ્યું છે 10,000 રૂપિયા ચૂકવવા બાકી ખર્ચાય કેમ લખાય? તો નફા નુકસાન ખાતામાં લખાય. શું કીધું? વાંચો, જેની નોંધ કરવાની બાકી છે. હવાલામાં આપ્યું એનો મતલબ એવો થાય કે એની નોંધ કરવાની બાકી છે એટલા માટે આપણે એની નોંધ કરશું. ત્યારે તમને આ 12% ની લોન જે 70,000 રૂપિયા આપી અને નીચે હવાલામાં એમ કીધું કે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી તો એ હવાલો બને. પણ અહીંયા તમને એવું ચોખવટ નથી કરી એટલે હવાલો નહીં બને. આ વાર્ષિક હિસાબોની બાબતની કાળજી રાખજો. તો 12% ની લોન જેમ છે એમ જ મૂડી દેવા બાજુ લખી દેવાની. 12% ની લોન 70,000 રૂપિયા એના પર હવાલો કરવાનો નહીં. હવે બિન ચાલુ દેવાની અંદર લેણદાર લખાઈ ગયો છે, દેવી ઊંડી બાકી છે ચાલુ દેવામાં. તો દેવી ઊંડી લખી દઈએ 10,000 રૂપિયા. જો ખાસ કાળજી રાખજો, એકવાર જે રીતે લખાઈ ગયું હોય કે બીજી વાર લખવાની નહીં. બરાબર, આ બાબતની કાળજી રાખવાની. હવે બિનચાલુ મિલકતોમાં જમીન મકાન લખાઈ ગયું, યંત્રો લખાઈ ગયા, ફર્નિચર લખાઈ ગયું, રોકાણો જો એમાં બજાર કિંમત 18,000 છે અને ચોપડી કિંમત 20,000 છે. જો કે આમાં હવાલો આપ્યો છે ને હવાલો મેં લીધો નથી, ખાસ ધ્યાનમાં રાખજો. 7મો હવાલો એટલા માટે નથી લીધો મેં કે કદાચ એ હવાલો ન આપે તો આપણે સમજી લેવાનું કે બજાર કિંમત 18,000 ને ચોપડી કિંમત 20,000. આપણે કઈ કિંમત રોકાણો દર્શાવ્યા? 20,000 ની કિંમત દર્શાવ્યા, 18 ની કિંમત દર્શાવ્યા નથી, બજાર કિંમત દર્શાવ્યા નથી. મતલબ એ હવાલાની નોંધ આપણે વાર્ષિક હિસાબમાં કરી નથી એટલે કરવી પડશે. બરાબર. રોકાણો બજાર કિંમત કેટલી? 18,000 અને ચોપડી કિંમત કેટલી? 20,000. મતલબ 2,000 નો ઘટાડો થયો ને એ 2,000 ના ઘટાડાની નોંધ આપણે કરી નથી તો કરવી પડશે. તો ઘણા ખબર કેમ પડે? એટલે ભાઈ ચોપડામાં જુઓ ને કેટલા છે, ટોટલમાં કેટલા રૂપિયા લખ્યા? 20,000 નો મતલબ શું થયો કે એની નોંધ કરી નથી. નોંધ કરી હોત તમે કેટલા લખ્યા હોત? 18,000. પાકા સરવૈયામાં 20,000 રૂપિયા દર્શાવ્યા એનો મતલબ એવો થાય એની નોંધ કરી નથી. એ 18 દર્શાવ્યો તો મતલબ થાય કે નોંધ કરી છે. બરાબર. તો રોકાણો લખી દઈએ નીચે બાજુ. રોકાણો બજાર કિંમત લખવાના 18,000 રૂપિયા. ચોપડી કિંમત કેટલી રોકાણોની હતી? 20,000. લખવાના કેટલા? 18,000. કેટલા રૂપિયા રોકાણોની કિંમત ઘટી? 2,000. મિલકતની કિંમત ઘટે તો નુકસાન. એ નુકસાન કા લખવાનું? પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર બાજુ અને ગુપ્તવાલો કહીશું રોકાણ ખાતે. તો કે અહીંયા ગુપ્તવાલો નથી બનતો કેમ કે તમને હવાલો આપેલો છે પણ આની વિગતમાં પ્રવેશોની નિવૃત્તિમાં હવાલો ન આપ્યો એટલે મેં પણ એ હવાલો ધ્યાનમાં ન લીધો. હવે ચાલુ મિલકતોની અંદર દેવાદારો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયો, રોકડ સલક બાકી છે તો રોકડ સલક લખી દઈએ. રોકડ 30,000.
હવે તમામ વિગતોની અસર થઈ ગયા પછી હવે આપણે સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જો ઉધાર બાજુનો ટોટલ જમા બાજુ કરતા વધારે છે પ્રથમ દ્રષ્ટિએ ટોટલ માંથી ઉધાર બાજુ કેટલા થાય છે 500 2 2 4 4 1 5 5 6 7 3 4 5 57,500 રૂપિયા ઉધાર બાજુ થશે. આ 57,500 રૂપિયા જમા બાજુ કઈ જઈએ એમાંથી જમા બાજુની વિગતો માઈનસ કરી દઈએ તો જમા બાજુની વિગતો કેટલી 14 15 16 17 18 18,500 છે એ 57,500 માંથી માઈનસ કરી દઈએ 0 0 4 ને 5 6 7 8 7 કરોડ 9 વિધા પડી 2 5 કરોડ 3 કેટલા આવશે 39,000 રૂપિયા. આ ઉલટી રીતે ગણતરી થાય. જુઓ અહીંયા 5 છે 5 પન્નામાં શૂન્ય મૂકી દેવાનો. બરાબર શૂન્ય શૂન્ય છે બરાબર 5 સિવાય 5 કરવા માટે શૂન્ય. હવે અહીંયા કેટલા થાય 1 2 3 બરાબર 3 કોલમ પૂરી ત્રીજી તો ચોથી વસ્તુ 7 બાય 7 કરવા માટે શું કરવું પડે? જો 4 ને 5 5 ને 6 7 8 કુટુંબમાં તો 8 થાય. અહીં કરવાના કેટલા 7 તો 8 માં કેટલા ઉંમર હતો 7 આવે તો 8 માં તો ઘણા માઈનસ કરવા પડે પ્લસ કરવાનું. 8 માં કેટલા ઉંમર 7 આવે તો 8 માં કેટલા ઉંમર આપણે 17 થાય તો 8 ની અંદર તમારે 9 ઉંમર 17 થાય. 17 થઈ ગયા 7 થઈ ગયા વિધાય કોણ લઈ લેવાની 2 આ કેટલા 5 બરાબર. અહીંયા 2 છે 2 માં કેટલા ઉંમર તો 5 થાય 3. આવી રીતે જૂના સિલેબસની અંદર જ્યારે કેલ્સીનો ઉપયોગ નહોતો ત્યારે આવી રીતેનો ટોટલ મેળવવામાં આવતો. 39,000 રૂપિયા કોટ આવશે. આ ભાગીદારોને મૂડી ખાતે લખવાની 5 ના પ્રમાણે સાજન અને મિરમી. સાજન અને મિરમીના કોટ 39,000 રૂપિયાની કોટ છે એ 5 ના પ્રમાણે વેચી દેવાની. તો 39,000 ગુણ્યા 5 ભાગ્યા 8 39,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે 24,375 અને 39,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે 16,625. 39,000 ગુણ્યા 3 ભાગ્યા 16,625 અને 24,375 કોટ છે બરાબર. 24,375 અને 16,625 આ નુકસાની છે. તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાની તફાવત જમા બાજુ આવે તો ઉધાર બાજુ લખવાનો તફાવત ઉધાર બાજુ આવે જમા બાજુ લખવાનો વિરુદ્ધની અસર લખવાની. એના કે પુનઃમૂલ્યાંકન માટે 24,375 અને 16,625. હવે આની આગળ કરવી તો કેમ થાય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તમને કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની આગળ લખો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની આગળ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું જમા કરવાનું. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેમ કે ઉધાર બાકી ખાતું બંધ કરવા માટે જમા કરવું પડે. ઉધાર બાકી એટલે ખોટ બરાબર. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આપણે હવે ટોટલ લઈ આવ્યો. અહીંયા જમા બાજુ પર 1,60,000 રૂપિયા આવશે. 50 ને 30 80 80 એટલે 60. અહીંયા લીધે 1,60,000 રૂપિયા અને ટોટલ માંથી 5 ને 8 8 ને 18 58,000 રૂપિયા. અહીંયા લીધે 58,000 રૂપિયા. હવે 1,60,000 માંથી 24,375 માઈનસ કરો અથવા તો આપણે અગાઉ કહ્યું તો એમ અહીંયા શૂન્ય કરવા માટે 5 કરવા પડે તો શૂન્ય થાય 1 8 અહીંયા શૂન્ય કરવા માટે કેટલા 2 પ્લસ કરવા પડે તો શૂન્ય થાય 10 બધા પડે 1 4 અહીંયા શૂન્ય કરવા માટે 4 માં કેટલા પ્લસ કરવા પડે 6 કરવા પડે તો શૂન્ય થાય 10 બધા પડે 1 5 અહીંયા કેટલા છે અહીંયા શૂન્ય છે અહીંયા 5 આવશે 5
બીજા પડે 1 3 અહીંયા 3 છે, અહીંયા કેટલા 6 છે, તો 3 કરવા પડે અને અહીંયા 1 કરવા માટે 1 કરવો પડે. તો 1,35,625 રૂપિયા છે બરાબર. એની બાકી આવશે, બાકી આગળ લઈ ગયા. જો કઈ રીતે ટોટલ મેળવ્યો તો અહીં શૂન્ય છે બરાબર, અને 5 છે, તો 5 માં કેટલા ઉમેરવું શૂન્ય થાય, તો 5 માં 5 ઉમેરો 10 થાય, તો 10 નું શૂન્ય લખ્યું મેં, બીજા ઉપર એક લઈ લેવાની. 7 ને 8 અહીંયા શૂન્ય છે, 8 માં કેટલા ઉમેરો તો 10 થાય, શૂન્ય આવે તો 2 ઉમેરો 10, 8 માં 2 ઉમેરો 10, 10 એટલે શૂન્ય, શૂન્ય આવ્યું બરાબર. ફરી પાછી બીજા ઉપર એક લઈ લેવાની. 3 ને 4 4 થાય કેટલા છે શૂન્ય, 4 માં કેટલા ઉમેરો શૂન્ય આવે, 4 માં 6 ઉમેરો શૂન્ય આવે, 4 ને 6 10 શૂન્ય બરાબર. હવે બીજા ઉપર લઈ લેવાની 5 માં અહીંયા કેટલા શૂન્ય છે, 5 માં કેટલા ઉમેરો શૂન્ય થાય, 5 માં 5 5 10 શૂન્ય. ફરી પાછી બીજા ઉપર લઈ લેવાની 2 ને 3 3 માં કેટલા ઉમેરો 6 થાય, 3 માં 3 ઉમેરો 6 થાય, 3 ને કામે અને અહીંયા 1 ઉપર જે છે એ કેટલા ઉમેરો થાય, તો 1,35,625 રૂપિયા છે એની બાકી આવશે. તો કે આવો ટોટલ મેળવવાની કઈ જરૂર નથી બરાબર. આ જૂના સિલેબસનો મતલબ પેલા 2003-4 ની વાત છે, જૂની વાત છે. તમારી પાસે કેલ્સી છે એટલે ખોટી ભેજામારી નહીં કરવાની, ડાયરેક્ટ માઇનસ કરી દેવાનું. આ તો મારી કેલ્સી નથી એટલે મારે એ ભેજામારી કરવી પડે. હવે આગળ 58,000 છે, 58,000 ઉપરની વિગત માઇનસ કરો. 5 3 7 1 4 4 7 3 1 તો 7 1 અને 8 માંથી 7 એટલે 71,300 માફ કરજો 81,375 રૂપિયાની બાકી આવશે. 81,375 એ બાકી આગળ લઈ ગયા. એ બાકી તમારે લખવાની મૂડી લેવા બાજુ પર મૂડી ખાતે સાજન અને નિર્ણય. સાજન આવશે 1,35,625 અને નિર્ણય આવશે 81,375. હવે ટોટલ બાદ દેવાનો 500 રૂપિયાનો બંને બાજુનો. પેલા આ બધું ટોટલ બાદ દે આપણે 5 9 3 અને 3,39,500 ટોટલ આવશે. આપણે પુનર્ગઠન પછીનો પાકો સરવૈયો મતલબ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. હવે પ્રવેશ અને નિવૃત્તિમાં અલગ કેટલું પડે સમજો કે પ્રવેશ હોય તો એક ભાગીદાર વધે નહીં, તો વધારાના મૂડી ખાતું બનાવવાનું અને પ્રવેશના વધારાના મુદ્દાઓ એડ કરવાના. બીજા જે પણ કંઈ હોય નફા નુકસાનનું નવું પ્રમાણ, નવો ભાગીદાર પાઘડી લઈ આવતો પાઘડી નોંધ કરવાની અને નવો ભાગીદાર મૂડી લઈ આવતો મૂડી નોંધ કરવાની. બાકી બધું જ પુનર્ગઠનની જેમ જ પુનઃમૂલ્યાંકન ખાતું જૂના પ્રમાણે વેચાય એટલે મૂડીમાં ફેરફાર જૂના ભાગીદારો થાય, નવા ભાગીદારની મૂડી તમને આપી તો કોઈ પ્રકારનો ફેરફાર ન થાય એમને લખવાની બરાબર. ને રોકડ ખાતે મૂડી લે રોકડ વધે રોકડમાં પ્લસ કરી દેવાનું, એટલો ફેર પડે. એટલે આવાના પછીનું જે આપણે સ્વાધ્યાય ભણવાનું છે ભાગીદારનો પ્રવેશ, એના વિશે આપણે હવે આવતા લેક્ચરથી અભ્યાસ કરશું. નમસ્તે.